હેલો ફ્રેન્ડ્સ, એડહોક જીપીએસસીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે જે એડહોક જીપીએસસીમાં ગુજરાતની લોક સંસ્કૃતિ અને કલા વારસાની ઓડિયો સિરીઝમાં જોરાવરસિંહ જાદવની જે બુક શરૂ કરી હતી, તેમાં હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય વારસો તેના વિશે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. દેશ અને દુનિયાના બધાય ભાગોમાં વસતી પ્રજા પાસે પોતપોતાની ભાષામાં બોલીના વળોટ પાશવાળું એવું પરંપરાગત મુખપાટીનું કંઠસ્થ રૂપનું સાહિત્ય હોય જ છે. એવા પરંપરાગત મુખપાટીના સાહિત્યને આજે આપણે લોક સાહિત્ય નામામિધાનથી ઓળખીએ છીએ. બીજી રીતે કહીએ તો પ્રકૃતિના ખોળે જ્યાં લોકજીવન છે ત્યાં લોક સંસ્કૃતિ છે, જ્યાં લોક સંસ્કૃતિ છે ત્યાં લોક સાહિત્યનો વિશાળ સાગર લહેરાતો જોવા મળે છે. લોક સાહિત્ય એટલે લોકજીવનનો સ્મૃતિ ગ્રંથ. એ સ્મૃતિ ગ્રંથના સીમાડા નિર્બંધ રીતે વિસ્તર્યા છે. લોકો જે શબ્દોમાં ગાય છે, હસે છે, રોવે છે અને રમે છે એ બધાને લોક સાહિત્યમાં સમાવી શકાય. આમ લોક સાહિત્યની વ્યાપકતા માનવ જન્મથી લઈને મૃત્યુ સુધીની રહી છે. બાળક, જુવાન, ઘરડા, નર, નારી એ તમામની આ મહામૂલી સંપત્તિ છે. એક કાળે ગામડિયાઓના સાહિત્ય તરીકે ઉવેખાયેલા લોક સાહિત્યની પુનઃ પ્રતિષ્ઠા અપાવવાનો સન્નિષ્ઠ પ્રયત્ન ધ સ્ટડી ઓફ ફોક સોંગ્સમાં ઇવલિન માર્ટિનેંગોએ આ કથન દ્વારા કર્યો છે કે ધ ફોક ટેલ ઇઝ અ ફાધર ઓફ all fiction and the folk song is mother of all poetry. વિશ્વના સમસ્ત કથા સાહિત્યનો જન્મ લોક સાહિત્યમાંથી અને સમસ્ત શિષ્ટ કાવ્યની ઉત્પત્તિ લોકગીતોમાંથી જ તો થઈ છે. રઢિયાળી રાત પ્રથમ ભાગના પ્રવેશકમાં ઝવેરચંદ મેઘાણી લખે છે કે પ્રકૃતિ માતાએ ઓઢાડેલી નવરંગ ચૂંદડીમાંથી ગુજરાતનું લોકજીવન અલૌકિક રૂપે દીપી ઉઠ્યું. કુદરતનો લાડવાયો આ ગુજરાતી લોક સમાજ ભાત ભાતના રસથી ભીંજાઈને એવો ધન્ય બની ગયો કે ગાવા માટે તલસી ઉઠ્યો. એની કુંજોમાં જેમ પંખીઓ ટોક્યા વિના ન રહી શક્યા, તેમ ગુજરાતના મનુષ્ય પણ ગાયા વિના ન જંપી શક્યા. એના દરજીએ ને મોચીએ સીવતા સીવતા ગાયું. ધોબીએ નદીની ભેખડમાંથી પડછંદા જગાવીને પોતાના વસ્ત્રોના ઘાયે ગીતના તાલ બાંધ્યા. વણકરે સાળોના ખડખડાટ સાથે પોતાના સ્વર મેળવ્યા. ઘાંચીએ પોતાની બળદના પણ રાગે ચડાવીને પરોણાનો પ્રહાર કે જીભનો ડચકારોય કર્યા વિના થાકેલા પશુને પ્રોત્સાહિત કર્યા. ટીપણી ટીપનારે ગાતા ગાતા હલ્લાસથી ટીપ્યું ને 100 વર્ષ સુધી એ ધાબાની કાંકરીઓ પણ નથી ખરી આજે. ખાણ ખોદનારાઓએ ત્રિકમના ઘા દેતા દેતા ગીતોને લલકાર્યા. મજૂરોએ સૂંડલા સારતા સારતા સૂરો છેડીને માથાનો ભાર હળવો કર્યો. લોક સાહિત્યમાં બે શબ્દો છે, લોક અને સાહિત્ય. લોક અને લૌકિક શબ્દ વેદના વખતથી આપણે ત્યાં વપરાતા આવ્યા છે. લૌકિક શબ્દ એ કંઈક અંશે ઉપેક્ષાના અર્થમાં પ્રયોજાયો છે. વેદથી ઇતર બધી જ વાતો લૌકિક ગણાય, પણ સાહિત્યના લોકનો અર્થ માનવ જીવનનો સમૂહ જે ખેતી અને તેને આનુષંગિક ધંધાઓ સાથે સંકળાયેલો છે અને જે પુરાણી પરંપરાના પ્રવાહમાં જીવે છે. તેમાં રાજા રજવાડા, ઠાકોર, તાલુકાદારથી માંડીને વાણિયા, બ્રાહ્મણ, સઈ, સુથાર, દરજી, મોચી, તેલી, તંબોળી, સંતો, બહારવટિયાથી લઈને પ્રકૃતિના ખોળે વસતી તમામ વનવાસી જાતિઓ પણ સમાઈ જાય છે. આ લોક સાહિત્યને ઝવેરચંદ મેઘાણીએ લોકોર્મીનું સંઘોર્મીનું સાહિત્ય ગણાવ્યું છે. એને ધરતીનું ધાવણ કહ્યું છે. ડુંગરાની ગાળીઓને જંગલની ઝાડીઓમાં વસતા લોકોની પ્રાથમિક અભિવ્યક્તિઓથી માંડીને આધુનિક સાહિત્યના સીમાડા સુધી પહોંચનાર અભિવ્યક્તિઓ લોક સાહિત્યમાં સમાઈ જાય છે. લોક સાહિત્ય એ કોઈ એકલ દોકલ વ્યક્તિનું સર્જન નથી, પરંતુ લોક સમૂહનું સહિયારું સર્જન છે. સાંસ્કૃતિક પ્રાકૃતિક પરિવેશ સહિત નિરૂપણ થયેલું તેમાં જોઈ શકાય છે. આ પ્રકાર પરંપરાનું સાહિત્ય ગુજરાતીમાં પણ ભર્યું ભાદર્યું છે. તેની પરંપરા ઘણી પ્રાચીન છે. દેશનું જ પ્રજાનું સંધિક પ્રદાન હોવાથી
તેમાં તળપદી પ્રજાઓના સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય ઉપરાંત કૌટુંબિક પરંપરા અને રીતભાતનું હાર્દ પણ રજૂ થાય છે. વળી તળપદ દેશ જ પ્રજાનું તે હોવાથી તેની અંગત સૂઝબૂઝ પ્રમાણે ઉત્તમ પ્રકારનું સૌંદર્ય તેમાં વર્ણિત થયેલું જોઈ શકાય છે. લોક સાહિત્ય માટે એવી ઘણી બધી વ્યાખ્યાઓ અપાઈ કે લોકો દ્વારા લોકો માટે જીવંત લોકબોલીમાં રચાયેલું કંઠસ્થ સાહિત્ય. પણ લોક સાહિત્યની ભાષામાં એને માટે કંઈક નવું કહેવું હોય તો એમ કહેવાય કે બરોબર ઉતરતો ઉનાળો અને બેસતું ચોમાસું હોય, જેઠ અને અષાઢ મહિના નહીં, ગળાહાંધ હોય, ખેડૂતો આંખ્યું માથે હાથના નેજવા કરી આભલા ભણી મીઠું માંડતા હોય, એમાં આથમણા આભમાં ગાયની ખરી જેવડી નાનકડી વાદળી દેખાય, ઈ વિધિને હાથીના બસડા રોખી થાય, ઈ વધતી ડુંગરા જેવડી થાય, વાયરે વીંટાય ને વાદળિયું એકબીજાને ભેટે પણ કેવી રીતે? નાનપણમાં ઘાઘરી પોલકા પહેરી ઢીંગલી પોતે રમતી બે સહિયરો મોટી થઈ પરણીને પછી સાસરે ગઈ. 12 વરહના વહાણા વાઈ ગયા હોય ને પછી એક દિવસ પિયરના પાદરના વડેલા હેઠે કાર્યમિક ભેગી થઈ જાય ને ગડગડતી દોટ મેલી એકબીજાને બાથમાં ભેટી લઈ પહાડીઓને કેળા કેળી બોલી જાય એમ 12 મહિનાની વિજોગણ વાદળિયું એકબીજાને ભેટતી જાય. વીજળીના સંવર્ળક સવાળા કરતી ધરતીના ઓવારણા લેતી જાય. આભમાં મેઘાડંબર જોઈને મોરલા ડોકની સાંકળના 3 કટકા કરીને મેયાવ મેયાવ કરતા મલ્હાર રાગ ગાતા હોય. બરાબર એ જ વખતે મેઘરાજા તરસી ધરતી માથે સરવડું નાખે ત્યારે ભીંજાયેલી ધરતીની માટીમાંથી ફટકેલી ફોરમ વછૂટે. એ સૂંઘતા જ માનવીના અંતરના 32 કોઠા આનંદના દીવડે પ્રગટી જાય. એમ ગામડાના અભણ ઉર્મિશીલ માનવીના અંતરમાંથી કુંવારી વણબોટી કલ્પનાઓ મઢ્યા ગીતો, કથાઓ, કહેવતો ને ઝરણા ફૂટે ને લોક હૈયામાં આનંદનો અબિલગાલાલ ઉડે. તેનું નામ જ તો લોક સાહિત્ય. લોક સાહિત્યના સ્વરૂપની વાત કરીએ તો ગદ્ય અને પદ્ય એમ 2 મુખ્ય પ્રકારો છે. ગદ્યમાં ગણાતી લોકવાર્તાઓમાં પ્રેમકથા, વીરતા, બલિદાનની શૌર્ય કથા, નાગકથા, અશ્વકથા, વૃક્ષકથા, ઓઠા, વ્રતકથા, દ્રષ્ટાંત કથા, કહેવત કથા, ઠગ કથા, ચતુરાઈની કથા, ઇતિહાસ કથા, ભૂત પ્રેતની કથા, કામણ ટુમણની કથા, સરોવરની કથા જેવા અનેક પ્રકારો જોવા મળે છે. ગુજરાતીમાં તળપદ કંઠસ્થ ધારાની લોકવાર્તાનો ઉદ્ભવ આશરે 4000 થી 4500 વર્ષ જેટલો પ્રાચીન છે. લોથલના ટીંબામાંથી એક મૃત ભાંડ એવું મળ્યું કે જેના પર ચતુર કાગડો અને હરણની તળપદી વાર્તા ચિત્રિત સ્વરૂપે દર્શિત હતી. અડધા ભરેલા કુંજામાંથી હરણ પાણી પી શકતું નથી તો ચતુર કાગડો કુંજામાં કાંકરા નાખીને પાણી ઊંચું લાવે છે અને તેઓ પીવે છે. આ વાર્તા સળંગ રૂપે કુંજા પર ચિત્રિત થઈ છે. શિષ્ટ સંસ્કૃતિમાં આ વાર્તા પાછળથી સંસ્કૃતિ બંધે સચવાઈ છે એવું ખોડીદાસ પરમાર નોંધે છે. વૈદિક સાહિત્ય પણ કંઠ પરંપરાએ સચવાયું છે. યમી સંવાદ, પુરુવા ઉર્વશી સંવાદ, વિશ્વામિત્ર અને નદીનો સંવાદ વગેરે તળપદ ધારાની લોકવાર્તાને મળતી વાર્તાઓ છે. ગીજુભાઈની બાળઘરની વાર્તામાં સોનબાઈને પરણવા માટે સગાભાઈ તૈયાર થાય છે જે વધવધ રૂખડા વધી જજેમાં જોઈ શકાય છે. આ પ્રકારની પ્રાચીન પરંપરિત લોકવાર્તાઓ હજારો વર્ષોથી ચાલતી આવી છે. આ વાર્તાઓ દ્વારા દેશના લોકોની રહેણીકરણી, શ્રદ્ધા, વ્યવહાર, સામાજિક રીત રિવાજોની ઝાંખી જોવા મળે છે. લોક સાહિત્યના પદ્યો પ્રકારમાં લોકગીતો, ગરબા, ગરબી, રાસડા, લગ્ન પ્રસંગે ગવાત પ્રભાત્યા, પ્રબોબ્યા, માંડવાના ગીતો, માયરા, ફુલેકા, ચોરીને સાંજીના ગીતો, ફટાણા, હરિયાળી, કન્યા વિદાયના, છઠ્ઠીના, સીમંતના, રાંદલ તેડતી વખતે ગવાતા ગીતો, કથા ગીતો, ગોરમાના ગીતો, દુહામાય, છકડિયા, દુમેડિયા ને દોઢિયા, શેરીના ગીતો, જોડકણા, નાચણિયા ને કુદણિયાના ગીતો, ચારણી ગીતોમાંય ઋતુ ગીતો, શૌર્ય ગીતો, છંદ, દુહા, સોરઠા, કુંડળિયા, આદિવાસીઓના લગ્ન ગીતો, મેળાના ગીતો, હોળી ગીતો, ઉત્સવ ગીતો, ભવાઈમાં આવતા સવૈયા, રેખતા, ઝકડી, બાજંદા અને પાંચકડા, વ્રત ગીતો, દક્ષિણ ગુજરાતના ખાયણા, હાલરડા, વિલાપ ગીતોમાં મરશિયા, છાજિયા, રાઝિયા, આઝા,
વરઘોડાની વેળાએ લાંબા સાદે ગવાતા સલોકા, હોળી પ્રસંગે ગવાતા રામવળા ને ચંદ્રવળા, માતાજીના મનામણા માટે ગવાતી આરણ્યું, સરજુ, સાવળિયું, ભજનોમાં સંધ્યા આરતી, આરાધ, આગમ, પદ, ચોપાઈ, સ્તવન, સખી, પ્યાલા આંબો, બારમાસી, ધોળ, કીર્તન, ચાપખા, પદ, ભેદ, કાફી જેવા અસંખ્ય પ્રકારો મળી આવે છે. અને પ્રત્યેક ગાવાનો પ્રસંગ, તેનો સમય, રાગ, ઢંગ બધું જ જુદું જુદું હોય છે. લોકકથાના કલા સ્વરૂપ અને ભાષા વૈભવ ભણી નજર કરીએ તો શબ્દ વીણી વીણીને યોજેલા આ મિતભાષી વર્ણનો લોકભાષાની કલાત્મય સમૃદ્ધિનું ભાન કરાવે છે. લાંબા વર્ણનોમાં શબ્દાડંબરની અંદર સજીવ ઝીણવટ, મસ્ત રૂપકો, પદ્યાત્મક ગદ્યનો રણકાર અને તોલદાર શબ્દ પ્રયોગો આપણને લોકવાણીની પ્રભુતાના દર્શન કરાવે છે. મેઘાણી વિરોજીની લોકવાર્તામાં રાજપૂતાણીનું વર્ણન આપે છે. દ્રષ્ટાંત ટાંકે છે કે રાજપૂતાણીએ 16 શણગાર સજ્યા, પણ એ રાજપૂતાણી કેવી? હાલે ત્યાં કંકુ કેસરના પગલા પડે, બોલે ત્યાં 32 પાંખડીના ફૂલડા ઝરે, પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે, એવી હામ કામની લોચના, ત્રાઠી મૃગલી જેવા નેણ, ભૂખી સિંહણના જેવો કેડિયાનો લાંક, જાણે ઉગતો આંબો, રાણિયાનો કોળાંબો, બહારવટિયાની બરછી, હોળીની ઝાડ, પૂનમનો ચંદ્રમા, જૂની વાડનો ભડકો અને ભાદરવાનો તડકો, સંકેલી નખમાય સમાય, ઉડાડી આભમાં જાય, ઉગમણા વાવાય તો આથમણી નમે, આથમણા વાવાય તો ઉગમણી નમે, ચારે દિશાના વાવાય તો ભાંગીને ભૂકો થાય. લોકવાર્તામાં વાર્તા કથન શબ્દોની ઝાક જમાળ દ્વારા શ્રોતાઓને ચિત્તમાં એકનું ચિત્ર ઊભું કરી દે છે. બાંધાણી ડાયરાની વાતોનો ઠા ને ઠસ્સો તો જુઓ, ગામડું ગામ, બાંધાણી દરબારનો ડેલી, ડેલીના ખાનામાં ડાયરો જામ્યો છે. પછી જમવાનો સમય થાય ત્યારે લોકકવિ ગાડાના પૈડા જેવો બાજરાના રોટલાનું વર્ણન કરે. મંગલપુરનો ગામડાનો બાજરો હોય, દીધડિયા ગામના કુંભારે બનાવેલી તાવડી, ગોલાસણીની વીડમાંથી વીણેલા અડાયા છાણા, અને પછી મેરપુર રાજપૂતાણીએ મધરાતે ઉઠીને બાજરો દળ્યો હોય અને એમાંથી ધબોક લોટ કથરોટમાં નાખીને પિંડો બનાવી માં પહેલા ખોળામાં દીકરાને હેતેથી હુલાવતી હોય એમ ઘડી તાવડીમાં નાખીને ત્રાંબા જેવો શેડવ્યો હોય અને પછી ત્રાવણ મૂકી હોય તો 3 ધરીએ જેની ફોરમ જાય એ ભગરી ભેંસોની ઘી માહી ભર્યું હોય. અને આ રીતે નવચંદ્રી ભેંસનું દૂધ હોય તો જોડે રીંગણાનો ઓળો ને આથેલા મરચાં હોય તો ખાનારને સરગમાં સંધાય સુખ મળી જાય. જ્યારે વ્રત કથાઓની એક વિશિષ્ટ શૈલી છે ડોલન શૈલી. ડોલન શૈલી જેવી આ શૈલી ગદ્યને કેવું કર્ણપ્રિય બનાવી દે છે. બરાજાદી જેઠાણીએ જવાબ આપ્યો, જા બાઈ જા, એ કામ મારું નહીં, એ તો રાંડામુંડીનું કામ, નવરી નિશાણીનું કામ, બાળી ભોળીનું કામ કે કાંઠા કુમલા કરતી ફરે અને ફરતી ફરે. મારે તો ધણી રાજમાતી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે ને દીકરી સાસરેથી આવે. મારે તો ઘૂમતા વલોણા, ઝૂલતા પારણા, કેડમાં કીકો ને કપાળમાં ટીકો, વાડે વછેરા, પરવાડે પાડા, કકળતી ખીચડી ને સુવાવડી દીકરી. જા બાઈ જા, મારે કોઈ નવરાશ નથી. લોકગીતો કંઠપાટીની પરંપરાએ હજારો વર્ષોથી લોકહૈયા પર રાજ કરતા આવ્યા છે. લોકજીભે રમતા લોકગીતોમાં નારી હૃદયના નિર્મળ ભાવોનું દર્શન થાય છે. આથી લોકગીતો નારી જીવન સાથે નિકટતાના નાતે જોડાયેલા છે. એમાં સમગ્ર લોક વ્યવહાર અને લોકમાનસનું નિરૂપણ જોવા મળે છે. ગુજરાતનો કોઈ ઉત્સવ લોકગીત વિહોણો રહ્યો નથી. લોકગીતોમાં મુક્ત આનંદનો, છલકાતા ઉલ્લાસનો અને જીવનના ઉત્સવનો સૂર બુલંદપણે સંભળાય છે. લોકજીવન, નારી જીવન, કુદરતના રંગોને પણ માણી જાણે છે. સવાર પડે, ઉગમણા આભે જળમળા થતો સૂરજ ઉગે, ચીરા પુરાતન છતાં નિત્ય નૂતન એ ચમત્કારને લોક હૃદય કેવા વધામણા આપે. સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળે, કે વાણેલા ભલે વાયા રે, ભમરા ઉડે રે કેવડિયાની ફણશે, કે વાણલા ભલે વાયા રે, સૂતા જાગો રે રાધિકાના કંથ, કે વાણેલા ભલે વાયા રે. કુંવારી કન્યાની સગાઈ થાય છે. એના અંતરના આનંદ મોરલા
ટહુકી ઉઠે છે અને સ્વપ્નમાં એને શું દેખાય છે? સ્વામી ગુલાબના ગોટા રૂપે દેખાય છે. તેની ફોરમ પોતાની સૌભાગ્યની ચુંદડીમાંથી મહેકી ઉઠે છે. આજ રે સ્વપ્નમાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો. ગુલાબી ગોટો એ તો અમારો પરણ્યો જો. ફૂલડિયાની ફોયું સાહેલી મારી ચુંદડી મારે. લોકગીતોમાં સસરા માટે ડોલતો ડુંગર, રણમલ રાજ્યો, ચોરાનો ચોવટિયો, ગામનો ગરાસિયો, સાસુજી માટે સમંદરની લહેર, સાગા માંચીએ બેસનારા, ખળખળ નદીએ નહાનારા, દેવદર્શને જાનારા, જેઠ માટે અષાઢી મેહુલો, ઘમ્મર વલોણું, જેઠાણી માટે વાદળાની વીજળી, દૂધ દહીંના વાટકા જમનારી, વાદળિયા વધનારી, દિયરને માટે દરિયા માયલો દેડકો, લવિંગની લાકડી જેવો, તલવારના ઘા જેવો, નણંદને માટે સોનાની થાળીમાં જમનારી અને નણંદને માટે જટાળો જોગી, વાડી માયલો વાંદરો જેવા વિશેષણો વપરાયા છે. રણમલ રાજ્યા જેવા સસરાની પરાણે લાજ કાઢવાની અને સમંદર લહેર જેવા સાસુને પાયે પડવાની નારીના હોશ અલગ જ થાય છે. પણ એ ખાનદાની સંસ્કારી અને દરિયાવાન દિલના હોય તો શ્રી મેઘાણીએ કહ્યું છે કે કુટુંબ સંસ્કારના નવરંગી ચિત્રોમાંથી સર્વોપરી ચિત્ર તો ભાઈ બહેનના સ્નેહનું છે. સીમંતનો મહિમા અને જન્મ સમયની મંગળવિધિ જનેતાના હૈયામાં સબળ ભાવે ગવાયેલ છે. પહેલા ખોળાનો બેટડો લઈને પિયરથી સાસરે આવતી નવોઢા નારી તો જુઓ. દક્ષિણ ગુજરાતમાં ખાયણાનો પ્રકાર ઠીક ખેડાયો છે. 3 પંક્તિમાં ખાયણાના દીકરીના અંતરની વ્યથા આલેખાય છે. માએ મલાવ્યા ને બાપે લડાવ્યા લાડ, ભાઈને ભાભીએ તજાવ્યા ઉંબરા, સરોવરની પાળે માં ને દીકરી મળ્યા, ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને સરોવર છલકાઈ ગયા. લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય સમાંતરે ચાલ્યા છે. લોક સાહિત્ય નેસડો ગામડું લોકવરણ ખડવાયા, 18 વરણ ને 13 તાંસળીમાં ફરતું તરતું રહ્યું. જ્યારે ચારણી સાહિત્ય રાજ ઠાકોરના રાજ રજવાડાના ઓથારે આવન જાવન દ્વારા, ચારણ ભાટ ઢાઢી મીર દ્વારા ફરતું રહ્યું. ચારણી સાહિત્ય કર્તૃત્વની છાપવાળું છે. ભુજમાં તો એક કાળે રાજ્યાશ્રયે વ્રજ ભાષાની પાઠશાળા ચાલતી હતી. અહીં ચારણ કવિઓ ભણી ગણીને તૈયાર થતા. તે રજવાડાઓમાં રાજકવિ તરીકે સ્થાન પામતા. આવા ચારણ કવિઓએ 4 ચરણવાળા દોહરા, ચોપાઈ કે સોરઠામાં ચમત્કારિક કૃતિઓ નિપજાવી છે. સારંગના દુહામાં સારંગના કેવા ગૂઢાર્થો રજૂ કર્યા છે, એ દુહામાં સારંગના કેટલાક અર્થ આપ્યા છે. સારંગ એટલે સિંહ, હરણ, કમળ, ભમરો, ચોર, રાજા, સાપ, મોર, ચંદ્ર અને ચાતક એટલે કે ચકોર પક્ષી. આ રહ્યો રસપ્રદ દુહો. સારંગ કે ઘર સારંગ ભયો और सारंग भयो उदास, सारंग से सारंग मिले मन भरे उल्लास. અર્થાત હરણ વનમાં ચરતું હતું. ત્યાં ફરતો ફરતો સિંહ આવી પહોંચ્યો. સારંગ કે ઘર સારંગ ભયો, એના પર નજર પડતા જ હરણ ઉદાસ થયું. ઓર સારંગ ભયો ઉદાસ, વનમાં નાગ ચરતો હતો. ત્યાં મોર આવ્યો. સારંગ સે સારંગ મિલે, એને જોઈને નાગ ઉદાસ થયો, ભય પામ્યો. વનની કમળ તળાવડીમાં કમળના ફૂલ ઉપર ભમરો ગુંજારવ કરતો હતો. સૂર્ય અસ્ત પામતા પામતા કમળ બીડાઈ ગયું અને ભમરો કમળમાં કેદ થઈને ઉદાસ થયો, ભય પામ્યો. રાત્રે ચોર ચોરી કરવા નીકળ્યો અને રાજા રાત્રે નગર ચર્ચા કરવા. રાજાને જોઈને ચોર ઉદાસ થયો. દુહાના 3જા અને 4થા ચરણનો અર્થ મેઘ ગર્જના થઈ છે. વરસાદના ફોરા ધરતીના માથે પડ્યા અને મોરનું મન નાચી ઉઠ્યું. મોર ટહુકી ઉઠ્યા. રાત્રિના સમયે ચંદ્ર ઉગવાની રાહ જોતું ચકોર પક્ષી ચંદ્રને જોઈને હર્ષોલ્લાસ થઈ ગયું. આ બધા જાણ્યા અજાણ્યા ચારણ કવિઓની રચના શ્રી ઝવેરચંદ મેઘાણીએ ઋતુગીતોમાં સંગ્રહિત કરી છે. ચારણી સાહિત્યના ક્ષેત્રે ઉત્તમ ગ્રંથો છેલ્લા 200 વર્ષોમાં રચાયા છે. જેમાં ઈસરદાનજી, બ્રહ્માનંદ સ્વામી, ભાવનગરના રાજકવિ પિંગળશીભાઈ પાતાભાઈ, જામનગરના રાજકવિ માવદાનજી રત્નુ, રાજકવિ શ્રી નારાયણદાનજી બલિયા, કચ્છના રાજકવિ કરણીદાનજી, લીમડીના રાજકવિ શંકરદાનજી દેથા, દુલાભાઈ કાગ, ઠારણભાઈ જીવણ રોહડિયા, ઉમા મહેડુ, મેરુભા મેઘાનંદજી વગેરે અનેક નામોને ગણાવી શકાય. ચારણી સાહિત્યમાં દુહા, છંદ, ઋતુગીતો, બારમાસી ગીતો, લોકકથા વગેરે ઉત્તમ સર્જનો થયા છે.
તેની હસ્તપ્રતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સચવાયેલ છે. આમ ગુજરાતના લોકજીવનમાં લોક સાહિત્યની લીલી વાડી ખીલેલી જોઈ શકાય છે. પશ્ચિમના વિદ્વાનોના કાર્યમાંથી પ્રેરણા લઈને આપણે ત્યાં લોક સાહિત્યનું અધ્યયન આરંભાયું. દલપતરામથી તેનો આરંભ થયો. એ પછી મગનલાલ વખતલાલ, પારસીબાનુ પુતળીબાઈ, જેમ્સ ફોર્બ્સ, એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ, ફરામજી બહમનજી માસ્તર, કવિ રુસ્તમજી ખુરશેદ ઈરાની, મહિપતરામ રૂપરામ નીલકંઠ, હરજીવન શુક્લ, ગણેશજી વકીલ, જીવરામ અજરામર ગોરે મોટે ભાગે લોકવાર્તાઓનું ખેડાણ કર્યું. સને 1905માં અમદાવાદને આંગણે યોજાયેલી પ્રથમ ગુજરાતી સાહિત્યની પરિષદમાં રણજીતરામ વાવાભાઈએ લોકકથાઓ અને લોકગીતો પર 2 નિબંધ વાંચ્યા. તેમાં લોકગીતો સાથે લોકકથાનું સૌ પ્રથમવાર વિવેચન થયું. એ પછી ખીમજી વસંતજીએ કાઠિયાવાડી જવાહીર નામનો દુહા સંગ્રહ અને રાજકોટના કાનજી ધર્મસિંહે કાઠિયાવાડી સાહિત્ય પ્રગટ કર્યું. શ્રી હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીએ કાઠિયાવાડની જૂની વાર્તાઓ આપી અને જગજીવન કાલિદાસ પાઠકે મકરધ્વજ વંશી મહિપમાળા આપી. એ પછી ધીરસિંહજી વાહેરાભાઈ અને કલા સારકર ભાઈ તારચંદભાઈ અડાલજ અને જેઠાભાઈ દુબળેએ એ દિશામાં આગળ ખેડાણ આદર્યું. ત્યાર પછી લોક સાહિત્યના ભેખધારી સદગત શ્રી ઝવેરચંદ મેઘાણી એક કાળે ગામડિયા ગમારના ગાણા રૂપે ઉવેખાયેલા લોક સાહિત્યને એણે શિષ્ટ સાહિત્યના ચોક વચાળે ગૌરવપૂર્ણ રીતે મૂક્યો. એટલું જ નહીં પણ લોક સાહિત્યને યુનિવર્સિટીના દ્વાર ખખડાવતું કર્યું. મેઘાણીભાઈએ પોતાની અલ્પ આયુવધિમાં 87 જેટલા ગ્રંથો આપીને લોક સાહિત્ય સંશોધનનો રાજમાર્ગ કંડારી આપ્યો. 20મી સદીમાં મેઘાણીએ લોક સાહિત્ય સંપાદનમાં રાસડા, લગ્નગીત, ગીતકથા, કિશોર કથા વગેરેનું સંશોધન સંપાદન કર્યું. એ રીતે ગીજુભાઈ બધેકાએ મિત્રો, શિક્ષકો, બાળકો વગેરેના સહકારથી બાળ કહાણી, બાળ વાર્તાઓને 5 ભાગમાં વહેંચી. મેઘાણીના સમકાલીન ગોકુલદાસ રાયચુરાએ શારદા માસિક દ્વારા લોકકથા અને લોક સાહિત્ય આપવા માંડ્યું. સ્ત્રી જીવનના તંત્રી શ્રી મનુભાઈ જોધાણીએ લોકવાર્તામાં સંગ્રહો આપ્યા. કચ્છના નાનકડા ગામ ગુંદાળિયાના પ્રાથમિક શિક્ષક અને કેળવણી ખાતાના નિરીક્ષક બનેલા દુલેરાય કારાણીએ જીવરામ અજરામર ગોરના કાર્યમાંથી પ્રેરણા લઈને લોક સાહિત્ય સંશોધનની ધૂણી ધખાવી. એમના સમકાલીનમાં જયમલ પરમારને યાદ કરવા પડે. જયમલભાઈએ ઉર્મી નવરચના દ્વારા લોક સાહિત્યની સરવાણી વહેવડાવી અને લોક સાહિત્ય સંસ્કૃતિ પર અનેક મૂલ્યવાન ગ્રંથો આપ્યા. એ પછી મગનલાલ બાપુજી બ્રહ્મભટ્ટ, હરિવલ્લભ ભાયાણી, મંજુલાલ મજમુદાર, જેઠાલાલ ત્રિવેદી, શંભુ પ્રસાદ દેસાઈ, હસુ યાજ્ઞિક, જય ભિખ્ખુ, ખોડીદાસ પરમાર, જોરાવરસિંહ જાદવ, દોલત ભટ્ટ, નાગજીભાઈ ભટ્ટી, શંકરભાઈ તાડવી, રેવાબેન તાડવી અને હરિલાલ ગૌદાની, કુમારપાળ દેસાઈ, ડાયાલાલ ભટ્ટ, વૈદ મોટાભાઈ ગઢડાવાળા, નટુભાઈ ઠક્કર, કાલિદાસ સોલંકી, ગુણવંત ભટ્ટ, કેશુભાઈ બારોટ, કાનજી ભૂટા બારોટ, મનસુખભાઈ સ્વામી, દેવજી બારોટ, ડૉક્ટર ભગવાનદાસ પટેલ ઉપરાંત અનેક નાના મોટા સંશોધકોએ લોક સાહિત્ય પર નોંધપાત્ર સંશોધન અને સંપાદન કર્યું છે. લોક સાહિત્ય પર પ્રમાણમાં જે કાર્ય થયું તેનાથી ઓછું કાર્ય ચારણી સાહિત્ય પર થયું છે. પણ બારોટ સાહિત્ય સંશોધન સંપાદન માટે સંશોધકોને સાદ પાડી રહ્યું છે. શ્રી કેશુભાઈ બારોટે આ દિશામાં શ્રી ગણેશ માંડ્યા છે. ગુજરાતની લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા ગુજરાત લોકકલા ફાઉન્ડેશને સેવા ભાવનાથી સમર્પિત થઈને લોક સાહિત્ય સંગ્રહ અને પ્રકાશનની કામગીરી એકલા હાથે ઉપાડી છે. ગુજરાતી સાહિત્યમાં લોક સાહિત્યનો વસંતી ફાલ ઉતરે એ દિવસની રાહ આપણે સૌ જોઈ રહ્યા છીએ. તો મિત્રો, આ સાથે જ અહીં આ ચેપ્ટર સમાપ્ત થાય છે. થેન્ક યુ ઓલ. ફરી પાછા મળીશું નવા ચેપ્ટરની ઓડિયો સિરીઝ સાથે. આ વિડીયોઝ તમને જો ગમતા હોય તો અમને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોઝને લાઈક કરજો અને તેને શેર પણ કરજો. થેન્ક યુ ઓલ. હેવ અ ગુડ ડે. गरवी गुजरात